નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ન્યાયાધીશ યશવંત વર્માની મુશ્કેલીઓ વધી. વિપક્ષી પક્ષોએ તેમને પદ પરથી હટાવવાના પ્રસ્તાવને આપી મંજૂરી. રાજ્યસભામાં ચોમાસું સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પીએમ મોદીએ ગાનાના રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને ખાસ ભેટ આપી. દરેક ભેટ ભારતીય કલાને પ્રતિબિંબિત કરે છે. ગાનાના સંસદમાં 2 સાંસદોએ ભારતીય પોશાક પહેરીને ભારત પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો. ટાટા કોલેજના કુલપતિ, આરોગ્ય મંત્રાલયના 8 અધિકારીઓ સહિત 34 લોકો સામે એફઆઈઆર. ભ્રષ્ટાચાર સામે સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી. આ કૌભાંડમાં ઘણા મોટા નામો પણ પ્રકાશમાં આવ્યા. રાજીવ ગાંધી ફાઇટર જેટ ડીલમાં વચેટિયા હતા. નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર વધુ એક આરોપ લગાવ્યો છે, ત્યારે તેમણે વિકીલીક્સના એક જૂના અહેવાલને ટાંકીને આ સનસનાટીભર્યો ખુલાસો કર્યો. પીએમ પાક વીમાનો વ્યાપ વધશે. અગાઉ બિહાર, ઝારખંડ સહિત ઘણા રાજ્યોએ તેનો અમલ કર્યો ન હતો. હાલમાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ યોજનાનો લઈ રહ્યા છે લાભ. કચ્છના નખત્રાણામાં વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદી વહેણમાં પૂર જેવો ધસમસતો પ્રવાહ. પાણી ફરી વળતા ભુજ, નખત્રાણા, લખપત રાજ્ય ધોરીમાર્ગ કરાયો બંધ. સુરેન્દ્રનગરના લખતરમાં 2.5 ઇંચ તો બોટાદના બરવાડામાં છેલ્લા 2 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. કચ્છ, અમરેલી અને રાજકોટમાં તથા સુરેન્દ્રનગર અને પાટણમાં સાંજે 7 વાગ્યા સુધી હવામાન વિભાગનું વરસાદનું રેડ એલર્ટ. અમદાવાદમાં માતાએ 6 વર્ષની દીકરીની કરી હત્યા. કામમાં મદદ ન કરતા માતાએ દીકરીનું ગળું દબાવી કરી હત્યા. માતા ગૃહ ઉદ્યોગમાં કામ કરતી અને દીકરીને વારે વારે મદદ માટે કહેતી હતી. ઇન્ડિયન નેવીને મળ્યા પ્રથમ મહિલા ફાઇટર પાયલટ. આસ્થા પુનિયા બન્યા ફાઇટર પાયલટ. આસ્થા પુનિયા ઉડાવશે ઘાતક લડાકુ વિમાન. તો ખેડામાં રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગ પર 70% કાબુ મેળવાયો છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ભીષણ આગ લાગતા 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા.